નમસ્કાર, વંદે માતરમ. મારું નામ છે મેહુલ વાડદોરિયા અને હું ખૂબ જ સરસ મજાના અલગ અલગ જાપાનીઝ વર્ડ્સના એક્સપ્લેનેશન સાથે અલગ અલગ વિડીયો સાથે હવે પછીથી આપને દર ગુરુવારે મળીશ. અને આજનો જે મારો જે શબ્દ છે જાપાનીઝ વર્ડ અને જેની સમજ મારે તમારી સમક્ષ મૂકવાની છે એ શબ્દ છે મુનેન મુસો. મુનેન મુસો એક અવસ્થા છે જેનો મતલબ થાય છે કે તમારા મનને ભટકવા ન દેવું. એટલે કે એવા તમામ સાંસારિક જે મહત્વાકાંક્ષાવાળા જે વિચારો છે એ વિચારોથી દૂર રહેવું. તમે કોઈ પણ જે કાર્ય કરો છો એ કાર્યમાં 100% તમારે ધ્યાન આપવું, તમારા ધ્યાનને કેન્દ્રિત કરવું. તમે જ્યારે કોઈ કાર્ય કરો છો ત્યારે બીજા વિચારો ઉપર તમારા મનને ન જવા દેવું. એટલે કે તમારા મનને ખાલી રાખવું. જ્યારે પણ જે પણ કામ કરતા હોઈએ ત્યાં 100% ધ્યાન આપવું. એનો મતલબ થાય છે મુનેન મુસો. જાપાનના લોકો આની ખૂબ જ પ્રેક્ટિસ કરે છે અને ખૂબ જ સારી રીતે તણાવ મુક્ત રહી શકે છે, કારણ કે તેઓ આ અવસ્થાની અંદર એ પોતે જીવે છે અને તણાવ મુક્ત રહે છે. આપ સૌને ખ્યાલ છે કે જાપાનનું કોઈ પણ કરેલું કાર્ય આ વિશ્વની અંદર ફેમસ છે, બરાબર. ત્યાંના કર્મચારીઓ છે એ કર્મચારીઓ એકદમ ઝીણવટભર્યું કામ કરે છે. એનું રીઝન છે તેઓ ખૂબ જ સારી રીતે કોઈ પણ કાર્ય જ્યારે કરતા હોય છે ત્યારે એ અવસ્થામાં હોય છે અને એ અવસ્થા છે મુનેન મુસો. તો આપ સૌ પણ આ શબ્દની ગરિમાને જાળવીને, આ શબ્દનો મિનિંગ એડોપ્ટ કરીને આપ પણ પ્રેક્ટિસ કરી શકો છો અને આપ પણ આપના કાર્યમાં એક એક્સ્ટ્રીમલી રિઝલ્ટ્સ મેળવી શકો છો. આ અવસ્થાની પ્રેક્ટિસ કરીને તમારા કાર્યની ક્વોલિટીમાં તમે સુધારો કરી શકો છો. તમે વિદ્યાર્થી છો તો એઝ અ વિદ્યાર્થી તરીકે તમારા કાર્યની અંદર તમે સુધારો કરી શકો છો. એઝ અ બિઝનેસમેન છો તો એઝ અ બિઝનેસમેન પોતાના બિઝનેસની અંદર પણ તમે ખૂબ જ સરસ મજાનો સુધારો કરી શકો છો. થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે. ફરી વખત મળીશું એક નવા જાપાનીઝ વર્ડ સાથે અને એ વર્ડને પણ આપણે ખૂબ જ સારી રીતે ડિસ્ક્રાઇબ કરશું અને એને જીવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે. થેન્ક યુ.